સોનું, કેમ છે બેટા? આ જો મેં તને ફૂલ મોકલ્યા હતા ને, એને ઓળખાણ પડી તને આ શું છે એમ? તને ન ખબર પડે એવું થોડું બને. જો એના ફૂલ નવું આજે થયું છે અને આ ફ્રૂટ્સ છે. જો કેટલા મોટા મોટા થયા છે ફ્રૂટ્સ, દેખાય છે? જો આ મોટા મોટા એટલે ટેનિસ બોલ કરતાં તો ક્યાંય મોટા છે. આ ટેનિસ બોલ જેવું છે. જો આ બાજુનું છે ને, આ બધા તો કેટલા મોટા છે. આ છે પેશન ફ્રૂટ છે. તને તો ખબર પડી ગઈ હશે હવે. પેશન ફ્રૂટનું નામ કોણે શીખવાડ્યું તું? મુન્નાએ શીખવાડ્યું તું મમ્મીને. મમ્મી જો આ શું છે ખબર તને? આ પેશન ફ્રૂટ કહેવાય. મમ્મી આ જો પેશન ફ્રૂટની વેલ છે. જો અહીંયાથી તોડી લાવજો. આપણે ડેફની વેથી આપણે જતા હતા ને, તો પેલો રસ્તો શું નામ હતું એનું? એ રસ્તા ઉપર જે વેલ હતી, જો ત્યાં ઓલું બાર્બર શોપ હતી ને એક ઓલું નાનકડું કાળિયા લોકોનું હતું કંઈક. તો પછી ત્યાં એક ઘરમાં હતું. જો ટર્ન લેતા હતા ને એ રસ્તા ઉપર જ, કયો રસ્તો મને યાદ નથી આવતું. તો એ રસ્તા ઉપર સોનું આપણે આનું મોટું આમ છેકથી છેક થયેલી વેલ હતી, ખબર છે? આપણે તોડતા હતા. અને આ ફૂલ છે ને એને અમે નાના હતા ને ત્યારે કૌરવ પાંડવ કહેતા હતા. જો 5 ઉપરના આ મેલ પાર્ટ્સ છે, પછી આ નીચેનું 100 હોય, પછી આ 3 ફિમેલ પાર્ટ હોય. તો મેં છે ને સેલ્ફ પોલિનેશન કર્યું. આની નીચેથી ઓલું લઈ પાવડર જેવું પછી અહીંયા આગળ લગાડી દીધું છે. હવે થાય તો સારી વાત છે. મેં એવું કર્યું તો અહીંયા આ બાજુ તો કેટલા બધા ફૂલ હતા. અહીંયા આગળ આ સાઈડ 7-8 ફૂલ હતા, પણ એકેયના પોલિનેશન ન થયું. મેં કેટલાનું કર્યું હતું પણ ન થયું. અત્યારે આ 5 ફ્રૂટ છે આપણા પાસે. હવે આનું ખબર નહીં, કાલ થાય તો સારી વાત છે. વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ છે ને આની પર કીડીઓ એટલી બધી નાની નાની કીડીઓ છે, ખબર નહીં એ કીડી હશે એટલે નહીં થતું હોય કે સી ખબર. બહુ કીડી છે. અને એનું સ્ટેમ તો જો કેટલું પાતળું છે. જો આટલું પાતળું છે, એમાંથી આટલો વેલો થયો છે. આટલો વેલો થયો છે. પણ પછી અહીંયાથી છે ને, અહીંયાથી અટકી ગયું છે, એટલે સુધી જ આવ્યું છે. નીકળ આગળ નથી જતું આમ, ખબર નહીં કેમ. અહીંયા પણ મેં દોરી એક બાંધી દીધી છે અહીંયાથી આગળ જવા માટે. પપૈયાનું ઝાડ છે ને, તો પપૈયા પણ આવ્યા છે. જો છે ને 2 પપૈયા અહીંયા છે, ઉપર 2 પપૈયા છે, ઉપર એક હજી ઘણા બધા થાય છે. પછી નીચે પેરું વાવ્યું છે. બધું એની મેળે ઉગ્યું છે. હું પેલું ઘરમાંથી આપણે ખાધેલું હોય ને બધું નાખું ને. આ પમ્પકિન છે. જો આ સરસ પમ્પકિન છે. એ આપણે ખાધું હોય ને પછી બી નાખ્યા હોય ને એમાંથી થઈ જાય. પછી આ મરચું છે. આ મેં છોડ વાવેલો છે. આ ટમેટાનો છોડ પણ વાવેલો છે. આ સીતાફળ, જામફળ અને આ પમ્પકિન, આ ત્રણેયની મેળે આવી ગયા છે. જોઈએ હવે કેટલું થાય છે. બાકી તો મેં તને મારો ગાર્ડન બતાવ્યો હતો ને. આ જો આ છે ને બેટા મલબેરી છે, નહીં બ્લેકબેરી છે. બ્લેકબેરી એ આપણા ઇન્ડિયાના બ્લેકબેરી હોય ને એનું ઝાડ છે. અને આ જે છે ને આ 2 મંગાવ્યા હતા બ્લેકબેરી. ફોરેનની જાત છે આ, સરસ મજાની. તો એ સરસ મંગાવ્યા તમે. આ એક છે ને કેટલા નાના મોકલ્યા છે, જોયું તે? સાવ આટલા નાના છે. એક તો બળી ગયું છે, તો એના રિફંડ મળી ગયું આનું. અને આના મને પૈસા આના 130 રૂપિયામાં એક પડ્યું છે. સારું છે. આપણું પાછળનું રૂમ, પાછળનું જગ્યા છે. આ બધા કપડાં મેં હમણાં મૂક્યા છે. તમને લાગશે કે ખરાબ છે બધું, પણ ચોખ્ખું હોય છે બધું. આ બધા કપડાં મેં હમણાં મૂક્યા છે. પાછળનો ભાગ આપણો. ને અહીંયા જો જે આટલા બધા કુંડા છે એમાં છે ને બધા શાક વાવવાના છે. જો કેટલા છે? 3, 4, 5, 6, 7, 8 કુંડા છે. હજી બધા શાકભાજી વાવવાના છે. અહીંયા આગળ મેં બર્ડ્સ માટે પાણી ને ખાવા માટે મૂક્યું છે, પણ એકેય બર્ડ્સ આવતું નથી. ખબર નહીં કેમ, ક્યારેય આવતું નથી કાંઈ. અને હવે આ રસોડાની સાઈડ છે ને આપણી, ત્યાં આગળ મેં આવી રીતે કુંડામાં વાવ્યું છે. આ તને મેં દેખાડ્યું ને કે આ છે બ્લેકબેરી. આ ટમેટા છે, પણ આ ટમેટા હવે આ બાજુ તડકામાં, હવે વરસાદ થોડોક ઓછો થયો છે એટલે અહીંયા મૂક્યા છે મેં. હવે થાય તો સારું ઉગે તો. પછી આ કોબી છે ને એની બાજુમાં અહીંયા છે ને બ્રોકોલી વાવી છે. બ્રોકોલી પછી આ
મરચાં અથવા કેપ્સિકમ છે, ખબર નહીં શું છે. બી તો મેં છોડ આપ્યા હતા મને. શનિવારનું માર્કેટ ભરાય, એમાં નાના નાના સેપલિંગ્સ મળે છે, તો એ પણ હું લઈ આવી હતી. એનામાંથી થયું છે થોડું ઘણું. તો આ ટમેટાના લાવી છે, એ પણ મોટા થઈ ગયા, ત્યાંથી જ લાવી હતી. પછી અહીંયા છે ને હું એક દુકાનમાંથી આ લાવી હતી. જો આ જો પેપર, સ્વીટ પેપર યલો, લાંબા લાંબા થાય, એમને એમ કાચા ખાય ને, સ્વીટ પેપર, એ લઈ આવી હતી. તો એ પણ અહીંયા વાવ્યા છે. તો એના સ્પ્રાઉટ થશે, અત્યારે પાણી નાખવું પડશે. બી ઉગતા હોય ત્યારે વધારે નાખવાનું હોય ને બેટા પાણી, તો એ મારે નાખવાનું છે. આ બાજુ ચોળી છે, જો આ તે જોઈ છે, જો આને પાણી નાખવાનું છે. આને પાન જરાક કરમાઈ ગયા છે. આ ચોળી તો મેં તો દેખાડી હતી ને, જો ચોળી. આમાં પણ સોનું એટલી કાળી કીડી થાય છે. પછી તમાકુના પાન અહીંયાથી નાખ્યા છે મેં નીચે કુંડામાં. તમાકુના પાનનો ભૂકો, કડવા લીમડાનો એટલે પાવડર લીંબોળીનો, એ બધું વાપરું છું. પછી આ બાજુ કન્ટિન્યુ કરીએ આપણે. આ આપણે ઓલું ત્યાં કુંડા જોઈને આવે ને, પછી અહીંયા આગળ રીંગણા છે. ડુંગળી વાવી છે, ડુંગળીના નાના સેપલિંગ લાવી હતી, પણ કે બહુ ખાસ વધતું નથી. અહીંયા છે ને એ ઓલા લાંબા લાંબા પડવળ આવે ને, એ છે. પછી આ તુરિયા છે, પણ તુરિયામાં જો મેલ ફ્લાવર કેટલા બધા આવ્યા છે, જોવે છે તું? જો કેટલા બધા મેલ ફ્લાવર છે, પણ ફિમેલ ફ્લાવર હજી આ એક આવ્યું હતું. આ બીજા આવ્યા છે, જો અહીંયા આગળ ફિમેલ ફ્લાવર્સ. મોટા થશે પછી કંઈક થશે, ખબર નહીં આવું કેમ થાય છે. આવું કાળા બળી જાય છે પાંદડા, બોલ. ખબર નહીં કેમ થતું હશે આવું. પછી આ રીંગણા છે, કીડી બહુ થાય છે ને, જો તમાકુનો પાવડર નાખ્યો છે. આ પણ રીંગણા છે. આની અંદર મેં કેલ વાવી છે, કેલ વાવ્યું છે, એટલે થાય તો સારું. પણ મને આ વખતે એક માણસ પાસેથી બધા આવા સરસ સરસ અલગ અલગ જાતના વેરાયટીવાળા સીડ્સ મળ્યા હતા, એટલે હું લેતી આવી હતી. બાકી તો આ આપણે આગળનો ભાગ છે. અને આ માટી, જો નદી પાસેથી માટી આટલી બધી લાવી છું, એટલે બેઠા બેઠા આવો કુંડા વાવવાનું. પછી મોટા બેરલ હોય ને, બેરલને કટ કરી પ્લાસ્ટિકના, એમાં મારે જામફળ, પછી અંજીર અને આ બ્લેકબેરી ત્રણેય વાવવા છે. એવું કરવું છે. ઓકે બેટા, જો પાછું તને આ મારું બતાવી દઉં પેશન ફ્રૂટ. બીજું બધું તો આવે કે ના આવે, મને તો પેશન ફ્રૂટ બહુ ગમે. મારો પેશન ફ્રૂટ આવે એટલે બસ. હજી કદાચ જો અહીંયા એક ફૂલ છે ને, એ કદાચ થશે. મને એવું લાગે છે કે એમાં ફ્રૂટ છે. એટલે આ બધું મને કોણે શીખવાડ્યું? આવું બધું મુન્નાએ, મારા સોનિયાએ શીખવાડ્યું કે મમ્મી આમ કરજે, મમ્મી એમ કરજે, મમ્મી તારો ટાઈમપાસ કર. એવી રીતે હું કરું છું. હો બેટા, તું શું કરે છે મને કહેજે. હો બેટા, તમારે ત્યાં તો પેલા વુડન બોક્સમાં બધું થાય ને, વુડન બોક્સમાં વાવજે બધું, મજા આવશે તને, ટાઈમપાસ થશે. આ બધું કુદરતી આવું બધું જોવાની કેવી મજા આવે નહીં? રોજ કેવો સરસ ગ્રોથ થાય, કેવું બધું હોય, મજા આવે જોવાની. આ 5 થયા છે, મેં તને દેખાડ્યા ને, 5 થયા છે. જો આ ટેનિસ બોલ જેવડું છે. પછી આ તો બધા બહુ, આ 2 તો બહુ મોટા મોટા છે. આ ત્રીજું છે. ચાલો બેટા, આવજે બેટા.